બોડેલી ખાતે છોટાઉદેપુર જિલ્લા મહિલા કોંગ્રેસનું કારોબારી સંમેલન યોજાયું। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલની અધ્યક્ષતામાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ભાજપ પર કર્યા આકરા પ્રહારો। કાર્યક્રમમાં કાર્યકરો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુરની અંદર નહીં પણ આખા ગુજરાતની અંદર કેટલાય બ્રિજ એવા છે, કેટલાય બ્રિજ અત્યારે હમણાં જે વડોદરાનો બનાવ બને એના પછી ઘણા બ્રિજ ઉપર પ્રતિબંધ લાવી દેવામાં આવ્યો છે અને બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે। કારણ કે અધિકારીઓને જ્યારે રજૂઆત કરે છે પબ્લિક, આમ જનતા તો બિચારી અને રજૂઆત કરતી જ હોય છે કે ભાઈ આ રસ્તા તૂટી ગયા છે કે આ બ્રિજ મરામત કરવાની હાલતમાં પડ્યા છે, ત્યારે અમને લેખિતમાં પણ આપવામાં આવે છે। પણ આ અધિકારીઓ બેફામ બની ગયા છે। ભાજપના રાજની અંદર અધિકારીઓનો રાજ ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને એનું કારણ એક જ છે કે હપ્તાખોરી, ભ્રષ્ટાચાર। જે હપ્તાખોરી નીચેથી લઈ અને કમલમ સુધી હપ્તા પહોંચતા હોય તો એ સરકાર કયા મોઢે આ લોકોને સજા કરે? એટલે સરકાર જ જો ભ્રષ્ટાચાર હોય, જ્યારે રાજનો રાજા જ ભ્રષ્ટાચારી હોય તો પ્રજા શું ન્યાયની આશા રાખી શકે? તો આ સરકારને મારી માંગણી છે કે આ બધું બંધ કરી અને સાચા અર્થમાં પ્રજાને ન્યાય આપો અને ગુનેગારોને સજા આપો। હું ગીતાબેન પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ છું।